એક સમય એક બ્રાહ્મણ રાજાના મહેલમાં જઈને નિત્ય પ્રતિદિન ભગવાનની કથા કરતા હતા. અને જ્યારે એક વખતે બ્રાહ્મણ રાજમહેલની અંદર કથા કરવા જાય છે અને કથામાં કહે છે કે રામ કહે તો બંધન તૂટે. આ બોલવાની સાથે જ એ મહેલની અંદર એક પાંજરાની અંદર એક પોપટ બંધ હતો. તે પોપટ કહે છે કે જૂઠું ના બોલો, રામ બોલવાથી કોઈ બંધન નથી તૂટતા. આ સાંભળીને એ બ્રાહ્મણને વિચાર આવવા લાગે છે કે આવું જો કોઈ પોપટ બોલે તો મારું શું મહત્વ રહે. એટલે એ દિવસે બ્રાહ્મણ પોતાના ગુરુની પાસે જાય છે. એના ગુરુને કહે છે કે પોપટ તો આવું બોલ્યો. એના ગુરુ એને કહે છે કે તું જોઈને એ પોપટને પૂછ એ શું કામ આવું બોલે છે. બીજા દિવસે બ્રાહ્મણ જાય છે, એ પોપટને પૂછે છે. ત્યારે પોપટ કહે છે કે એક વખત જ્યારે હું એક સંતોની ટોળીની વચ્ચે ત્યાં બેસેલો હતો, ત્યારે સંતો રામના નામ લેતા હતા અને સાંભળીને હું પણ રામ 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 બોલવા લાગ્યો. અને એક વખત સંતો અમારા મુખમાંથી નીકળતું રામ નામ સાંભળી ગયા, એટલે મને પોતાની સાથે એક પિંજરાની અંદર પકડી લીધું. અને બીજા દિવસે એ સંતે જ્યારે એક રાજાના પાસે જાય છે, ત્યારે રાજાને એ પોપટ ભેટમાં આપી રહી છે. અને રાજા પણ ખૂબ પ્રસન્ન થાય છે કે મારા પાસે તો ભગવાનનું નામ લેવા વાળો એક પક્ષી પોપટ આવી ગયો છે. રાજાની જે પત્ની હતી તે ખૂબ જ ધાર્મિક હતી, ભગવાનમાં માને છે. એટલે રાજા એ પોપટ એ રાણીને આપી રહી છે. રાણીએ પોપટને સોનાના પાંજરાની અંદર મૂકે છે. ત્યારે આ કથા કહેતી વખતે એ પોપટ એ બ્રાહ્મણને કહે છે કે જ્યારે જ્યારે હું રામ શબ્દ બોલ્યો છું ત્યારે મેં અલગ અલગ પાંજરાની અંદર પુરાઈ ગયો છું, તો તમે કઈ રીતના કહો છો કે રામ કહે તો બંધન તૂટે. આ વાત બ્રાહ્મણ પોતાના ગુરુને કહે છે. એના ગુરુ એને એક વાત કહે છે અને એ વાત એ બ્રાહ્મણ આવીને પોપટને કહે છે કે જ્યારે કાલે હું કથા કરવા માટે આવું ત્યારે તું રામ નામ નહીં બોલતો, તું કઈ પણ બોલવા વગર ત્યાં ને ત્યાં પડી રહેજે. પોપટ એ બ્રાહ્મણની વાત માને છે. અને ત્યારે બીજા દિવસે બ્રાહ્મણ ભગવાનના નામની કથા કરવા માટે આવે છે, ત્યારે પોપટ કઈ બોલતો નથી. ત્યારે બ્રાહ્મણને થાય છે કે આજે કથા શાંતિથી થશે. કથા પૂર્ણ થાય છે. એ રાણીને થાય છે કે આજે પોપટ રામ નામ શું કામ ન બોલ્યો. અને જ્યારે પોપટને જોવા જાય છે ત્યારે પોપટ નીચે પડેલો હતો. રાણીને થાય છે કે પોપટ હવે મૃત્યુ પામ્યો છે. એટલે રાણીએ પાંજરાનો દરવાજો ખોલે છે અને ખોલવાની સાથે જ પોપટ જાગીને ઉડી જાય છે અને ઉડતા ઉડતા જતા જતા બોલે છે કે રામ નામ કહે તો બંધન તૂટે નહીં, સદગુરુ કહે તો બંધન તૂટે. એટલે કહે છે કે રામ નામની તાકાત એ ત્યારે જ આવે છે કે જ્યારે સદગુરુ કહે છે. કહે છે કે તમે કેટલા શાસ્ત્ર, કેટલા વેદ, કેટલા પુરાણ તમે જાતે વાંચો છો, એનું કોઈ મહત્વ નથી. એનું મહત્વ ત્યારે જ છે કે જ્યારે વસ્તુ તમને ગુરુ દ્વારા આપવામાં આવે છે. એટલે તો કહે છે કે મંત્ર ઘણા છે પણ ગુરુ મંત્ર એ સૌથી વધારે તાકાત વાળો છે, કારણ કે એ આપણના ગુરુ દ્વારા આપવામાં આવેલો છે. એટલે કઈ પણ વસ્તુ કરો હંમેશા ગુરુને સાથે રાખો, કારણ કે કહે છે કે જો તમે ગુરુ ના કર્યા હોય તો આપણને કોઈ પણ દિવસ મોક્ષની પ્રાપ્તિ નથી થતી. હંમેશા સદગુરુનું ધ્યાન કરો, સદગુરુને સાથે રાખો.